નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીનું આખરે મોત નીપજ્યું છે। આખરે બાળકી જિંદગી સામે જંગ હારી ગઈ છે। પરિવાર દ્વારા પોલીસ પાસે ન્યાયની અપેક્ષાઓ સેવીને બેસ્યા છે। નેત્રંગમાં દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીનું આખરે મોત નીપજ્યું છે। 10 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન સયાજીના બીછાને મોત થયું છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના રૂપઘાટ ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હતું। શાળામાં અભ્યાસ કરતી બાળકીને શાળામાંથી લઈ જઈને ગામ તરફ જતા ખેતરમાં દુષ્કર્મ ગુજાર્યું હતું। કપાસ તુવેરના ખેતરમાં ધાકધમકી આપીને યુવકે દુષ્કર્મ આચર્યું। બાળકીએ સમગ્ર હકીકત અંગે પોતાની કાકીને જાણ કરતા બાળકીને સારવાર માટે પહેલા નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાઈ હતી। બાળકીની હાલત ગંભીર થયા બાદ વધુ સારવાર માટે રાજપીપળાની હોસ્પિટલ દાખલ કરાઈ હતી। રાજપીપળાથી વધુ સારવાર માટે SSG હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। આજે સારવાર દરમિયાન આખરે બાળકી જંગ હારી ગઈ। પરિવાર દ્વારા નરાધમને કડક સજાની માંગ કરાઈ રહી છે। અને શું ઘટના એમની સાથે બની હતી? આ દીકરી મારે દીકરાની દીકરી છે, એટલે મારી પોતરી કહેવાય। અને એ છોકરી 7મા ધોરણની અંદર કાટીપાડા નેત્રંગ નજીક કાટીપાડા કન્યા છાત્રાલય છે એમાં ભણવા મૂકેલું। અને એ અમારો ગામનો નરેશ પરબાદ કરીને છોકરો હતો, ત્યાં એમની બેનને મૂકવા ગયો તો મેડમે કીધું કે તમારો ગામનો છોકરો આવેલો છે, એમની સાથે બેહાડી દો એમ કરે। એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડી આપો, ગામનો છોકરો છે લઈ જશે। પછી અધવચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનું ખેતર હતો તેમાં આવું કુકર્મ કર્યું એને। જ્યારે કુકર્મ નાની બાળકી સાથે 11.5 વર્ષની બાળકી સાથે 19-20 વર્ષનો જો પુરુષ કુકર્મ કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય? તો પછી એ છોકરાએ એવો જવાબ આપ્યો કે કોઈને કહેતી નહીં તો તને ચપ્પુ મારીને મારી નાખીને ફેંકી દઈશ। આ છોકરાએ કપડાં બપડા બધા કાઢી અને અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ। પછી મને ખબર પડતા એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે 3 દિવસથી તું નાહી નથી, આજે તને નવડાવી દેમ। એના કાકી નવાણિયામાં લઈ ગઈ, નવડાવ્યું એટલે નવડા માટે લઈ ગઈ અને કપડાં ઉતારે જોયું એટલે સુંદર કાયાની જગ્યા બધી સોજી ગયેલી હતી। સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે? તો કાકી કોઈને કહેતી નહીં, તો મને ચપ્પુથી મારી નાખવાની ધમકી આપેલી છે। ના કોઈને નહીં કે, મને સાની માની તું કે, અને હું કોઈને નહીં કે। મેં પછી છોકરીએ પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને મારા સાથે આવું કર્યું। તો મેં આ વાત સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં 108 કરી અને સાંજના બપોરના 2 વાગે કરી અને 3 વાગ્યાના ટાઈમે મેં 108 કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી। એ તો ત્યાં સારવાર ના મળી તો મેં એ લોકોને દવાખાનામાં મૂકી અને રાતના 2 વાગે પહોંચ્યો રાતના। અને તમે સયાજી હોસ્પિટલમાં લાયા? ના, ત્યાં નેત્રંગમાં સયાજી હોસ્પિટલ તમે લાવ્યા? હા। તો શું પછી થયું? ડૉક્ટરે શું જવાબ આપ્યો? ના, અમે ત્યાંથી પછી રાજપીપળા આવ્યા હતા। રાજપીપળા અમે લગભગ 21 તારીખ સુધી રાજપીપળા રહ્યા। પછી ત્યાંથી ત્યાંના ડૉક્ટરો કહે છે કે આ છોકરીને કોઈ બીજી બીમારી છે, તમે આગળ લઈ જાઓ। તો પછી મેં કીધું આગળ લઈ જાઓ તો કઈ લઈ જશું? તો બરોડા તમને રિપેર કરી આપું। મેં કહ્યું સારું, બરોડા કરી આપો। તો બરોડા પરમ દિવસે અહીંયા આવી ગયા અમે અને આજે મારી છોકરીનો આ એક્સપોર્ટ થઈ ગયો છે। આરોપી સામે શું કાર્યવાહી થવી જોઈએ? આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીનો મૃત્યુદંડ જ હોવો જોઈએ। અને આ ઘટના સાંભળી મૃત્યુદંડ આપે એવા જો હોય માણસો અને મૃત્યુદંડ થઈ જાય તો બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં। એવી રીતના આને કડક ને કડક કાયદા અમલ કરી અને આને મૃત્યુદંડ તાત્કાલિક આપવો જોઈએ એવી મારી વિનંતી છે। પોલીસે કે તમને સમાધાન કરવાનું કે દબાણ કર્યું? હા, પોલીસે અમને સમાધાન કરવા અને પોલીસ જમાદાર જે છે એ 3 લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા। તો મેં એમ કીધું કે મારા 3 લાખ રૂપિયા નથી જોઈતા, પણ મને ન્યાય જોઈએ છે। આ કારણે મને જ્યાં સુધી મારી છોકરીનો જીવ બચશે ત્યાં સુધી મારા છોકરીનો જીવ બચશે ત્યાં સુધી હું લઈ જઈશ। મારી પાસે ભલે પૈસો નથી પણ મારી પાસે ઈમાનદારી છે। મારું નામ બાબુભાઈ। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, નેત્રંગ।